ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હવે જે આ ચેપ્ટરમાં આપણો લાસ્ટ ટોપિક બાકી છે 10.2 સ્વાધ્યાય 10.2 માં એ સ્ટાર્ટ કરીએ. 30% જે કોર્સ લેસ થઈ ગયો પછી જે 10મું ચેપ્ટર છે વર્તુળ, એમાં આપણે સ્વાધ્યાય 10.1 ભણવાનો થાય અને એની આગળ જે બધા બેઝિક કોન્સેપ્ટ છે એ લેવાના થાય, જેનો લેક્ચર આપણે ઓલરેડી ભણી ગયા છે. તો આ લેક્ચરમાં હવે જે સ્વાધ્યાય 10.2 માં રાઇડર સિવાયના પ્રશ્ન છે, રાઇડર એટલે સાબિત કરો કે ના જે દાખલા છે ઈ હવે કાઢી નાખ્યા છે અને એની સિવાયનો જેટલો પોર્શન વધ્યો છે ઈ પોર્શન આપણે આજે સમજવાનો પ્રયત્ન કરશું. સાંભળો, હવે તમારે શું કરવાનું થાય તો કે જેટલા દાખલા બાકી છે ઈ 1 માર્કના 3 પ્રશ્નો છે અને પ્રશ્ન નંબર 6 અને 7નો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 10.2 માં પ્રશ્ન નંબર 1. જ્યારે આપણે સ્વાધ્યાય 10.1 ની વાત કરેલી ત્યારે આપણે પાયથાગોરસનો એક નિયમ સમજેલા અને એના ઉપરથી આપણે દાખલા પણ જોયેલા. તો ઈ જ રીતના કંઈક આજે દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. ચાલો, પહેલો પ્રશ્ન. બિંદુ Q માંથી દોરેલા, તમારું પાઠ્યપુસ્તક સામે રાખજો, સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર પહેલામાં પહેલો. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકોની લંબાઈ, સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. સાંભળો, એક વર્તુળ છે, બરાબર, અને એમાં બિંદુ Q માંથી, એટલે કે કોઈ પણ એક બહારનું બિંદુ Q છે, એમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેમી, એટલે આની લંબાઈ કેટલી છે? 24 સેમી, બરાબર. તો વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, ઓકે, ચાલો હજી એક વસ્તુ આપી આપણને, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું છે? 25 સેમી. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું છે? 25 સેમી. તો તે વર્તુળની ત્રિજ્યા શોધો, એટલે કે અહીંથી તે અહીંયા સુધીનો ભાગ આ તમારે શોધવું છે. તો કઈ રીતે શોધાય? ચાલો જોઈએ. આપણે પ્રમેય 10.1 ભલે કેન્સલ થઈ ગયો ચેપ્ટરમાં, પણ ઈ 10.1 નો કોન્સેપ્ટ આપણે ભૂલી ન જવાનો, બરાબર છે? ઈ 10.1 નો કોન્સેપ્ટ શું છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી રેખાખંડ દોરેલો હોય અને ઈ જો સીધો સ્પર્શકને અડતો હોય, સ્પર્શ કરતો હોય, તો ત્યાં ખૂણો કેટલાનો બનશે? 90. એટલે જો આ વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો રેખાખંડ છે અને જે ડાયરેક્ટ સ્પર્શકને ટચ કરે છે, એટલે ઈ કેટલાનો થઈ ગયો? 90. તો બસ હવે અહીંયા Q છે, પછી આપણે બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકોની લંબાઈ 24. ઓકે, બીજી કોઈ વિગત નથી આપી, આપણે જાતે આપી દઈએ. વર્તુળનું કેન્દ્ર O હોય, અહીંયા Q તો છે જ તે, અહીંયા કહી દઈએ P. તો હવે શું કરવાનું છે આપણે? તો કે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, ત્રિજ્યાની લંબાઈ, એટલે કે OP જોવે છે આપણે. ચાલો, કઈ રીતે મેળવશું? હવે જો 90 ના ખૂણાની વાત કરેલી છે તો એનો મતલબ એમ થશે કે પાયથાગોરસ આવશે. ઓકે, તો પાયથાગોરસનો નિયમ શું કહે છે? તો કે કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, જેને કહેવાય પાયથાગોરસનો નિયમ. ક્લિયર? ઓકે, હવે જો તો શું કરશું? 1 માર્કનો જ દાખલો છે, પણ હું આખો તમને ગણિત સમજાવું છું જેથી તમારે ક્લેરિફિકેશન વ્યવસ્થિત થઈ જાય. જો ત્રિકોણ OPQ માં ખૂણો P 90 નો છે. ત્રિકોણ OPQ માં ખૂણો P 90 નો છે, તો કર્ણ કોણ થશે? OQ. તો OQ નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા OP નો વર્ગ. OQ નું માપ કેટલું છે આપણી પાસે? તો કે 25 છે. PQ નું કેટલું છે? તો કે 24 છે. જો તમને પાયથાગોરસની ત્રિપુટી આવતી હોય તો આખો દાખલો ગણવાની જરૂર નથી. 25 24, તો આનો જવાબ કેટલો આવશે? 7. બરાબર છે? પણ જો નો ખબર પડતી હોય તો આપણે જોઈ લઈએ. 25 નો વર્ગ થાય 625, 24 નો થાય 576, OP સ્ક્વેર. તો 625 576 બરાબર OP સ્ક્વેર. તો OP સ્ક્વેર બરાબર 49, તો OP બરાબર 7. તો આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ, જે કેટલી છે? 7 સેમી. હવે જો તમને કન્ફ્યુઝ કરવા શું કરી છે કે જનરલી આપણે પાયથાગોરસની ત્રિપુટીથી ટેવાયેલા હોય, હમણાં મેં કીધું એમ 24 25 તો 7, પણ ઈ છે ને ઊંધું કરી નાખે. અહીંયા છે ને ઈ તમને 24 આપી દે,
અને અહીંયા તો કે વર્તુળની લંબાઈ અહીંયા 25 લઈ લે, આ શોધવાનું કે તો 25 24 7 કેમ આવશે આવશે ઓકે આ 24 છે તો આ 25 નહીં થાય, અહીંયા 7 કરી નાખીએ તો આ બાજુ કેટલી આવશે તો 24 7 તો આ 25 નહીં, કેમ તો કે હવે આ કર્ણ છે અને આ 7 છે તો આ બાજુ 25 હોઈ શકે નહીં, ત્યાં તમારે પાયથાગોરસનો આખો દાખલો ગણીને જોવું પડે. ઓકે તો આપણા પહેલા દાખલામાં જે ખાલી જગ્યા છે એનો જવાબ છે 7 સેમી. ઓકે ચાલો આગળ જઈએ. હવે એની પછીનો ક્વેશ્ચન છે, એમાં તમારે શું કરવાનું છે, જો બીજા ક્વેશ્ચન માટે તમને આકૃતિ આપેલી છે અને આકૃતિમાં એમ કીધું છે કે બિંદુ P માંથી દોરેલા બે સ્પર્શકો વર્તુળને P અને Q બિંદુએ સ્પર્શે છે. વર્તુળને P અને Q બિંદુએ સ્પર્શે છે. તમને એક વિગત આપેલી છે POQ, એટલે કે આ ખૂણાનું માપ આપેલું છે 110. તો PTQ કેટલું થાય? PTQ એટલે એની એક્ઝેક્ટ ઓપોઝિટ એંગલ કેટલાનો થાય? તો જો ઈ કેટલાનો થવો જોઈએ. હવે તમને ખબર છે કે ઈ ચક્રીય નહીં, ખાલી ચતુષ્કોણ બનશે. તો ચતુષ્કોણમાં શું થાય તો કે ચતુષ્કોણમાં ચાર ખૂણાનો સરવાળો, અહીંયા માની લો કે બિંદુ P છે, એમાંથી આ પહેલો સ્પર્શક અને આ બીજો સ્પર્શક અને ઈ બંને તો કે કેન્દ્રમાં છેદશે અને આ ખૂણો આપણને 110 નો આપેલો છે, બરાબર? તો એની સામેનો શોધવો છે. તો હવે ચતુષ્કોણ છે એમાં ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360, બરાબર છે ને? ઈ તમને ખબર જ હોવી જોઈએ કે ચતુષ્કોણમાં ચારેય ખૂણાનો સરવાળો થાય 360 એટલે કે 360. ત્રિકોણ હોય તો 180 થાય એટલે કે 180 થાય, જો ચતુષ્કોણ હોય તો 360. ઓકે હવે જો આ અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકને લંબ છે એટલે આ ખૂણો 90 નો થઈ ગયો. ઓકે આ ખૂણો 90 નો થઈ ગયો. હા કેમ તો કે ઈ સેમ વસ્તુ અહીંયા છે અહીંયા છે. તો બસ હવે આપણી પાસે જે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 થાય એમાં ખબર પડી ગઈ કે એક ખૂણો 90 લઈને બેઠો છે, બીજો ખૂણો 90 લઈને બેઠો છે, ત્રીજો ખૂણો તો કે 110 લઈને બેઠો છે. તો હવે 360 માં આ બધા આટલા ખૂણા વ્યા જાય તો હવે આ ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? કરી નાખો આ બધાનો સરવાળો. 90 ને 90 180 થાય, 180 માં 110 નાખી દો એટલે કેટલા થાય? 290. અને 290 ને 360 માંથી બાદ કરો એટલે થઈ જાય 16 9 ને 50. કેટલા થઈ જાય? 50. તો આ 50 છે ઈ સામેના ખૂણાની લંબાઈ હોવી જોઈએ. સોરી 50 નહીં, કેટલા થશે? 70. તો કેમ એવું થાય તો કે ભાઈ કાઈ નથી કર્યું, આ 90 આ 90 આ 110 ત્રણેયનો જે સરવાળો થાય છે ઈ સરવાળાને તમે 360 માંથી બાદ કરી દો એટલે જવાબ આવી જાય. ટૂંકમાં 360 માંથી આ ચારેય ખૂણાને ભાગ પાડવાનો છે. એક 90 લે, એક 90 લે, એક 110 લે, તો આના ભાગમાં કેટલા આવવા જોઈએ તમારે નક્કી કરવાનું થાય અને બહુ ઈઝી છે. ચાલો આગળની ખાલી જગ્યામાં જઈએ. આનો જવાબ આવશે 70. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શકો, સાંભળજો, એક O કેન્દ્રવાળું વર્તુળ છે, એને કોઈ એક બહારનું બિંદુ P છે, એમાંથી બે સ્પર્શકો દોરેલા છે જે PA અને PB છે, બરાબર? નો ખૂણો રચાતો હોય તો POA શોધો. POA ઓકે આ ખૂણો દોરે છે. તો ઈ ખૂણાનું માપ કેટલું થવું જોઈએ એવો તમને સવાલ પૂછે છે, બરાબર છે? જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શકો PA અને PB હોય તો ખૂણો રચાતો હોય. ઓકે એમાં ક્યાંક રકમ અધૂરી લાગે છે, ચાલો એ સવાલ નહીં ગણીએ આપણે. બાકીના જે બે સવાલ છે એમાં તમારે વ્યવસ્થિત સમજવાનું છે. હવે જો કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. તમારે આ વસ્તુ એક માર્કમાં પૂછાશે અને હવે જે ગણવા જઈ રહ્યા છે ઈ દાખલા તમને 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે એમાં કેટલી વસ્તુ પૂછેલી છે
એ ઉપર ડિપેન્ડ કરે કે 2 માર્કમાં પૂછાશે કે 3 માર્કમાં. અને બહુ ઈઝી દાખલા છે જો. અને એ દાખલા ગણાઈ ગયા પછી 10મું ચેપ્ટર ત્યાં પૂર્ણ જાહેર થઈ જશે. ચાલો છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નમાં એમ કીધું છે કે વર્તુળના કેન્દ્રથી, સાંભળજો, છઠ્ઠો પ્રશ્ન હવે આપણે સોલ્વ કરીએ છીએ. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલ બિંદુ A, એટલે એક સરસ મજાનું વર્તુળ છે અને એના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ કયું છે? A. બરાબર છે. તો આપણે લખી નાખીએ કે એનું ડિસ્ટન્સ કેટલું છે? 5 સેમી. ઓકે, ચાલો. અને એને વર્તુળના કેન્દ્રનું નામ નથી આપ્યું, આપણે નામકરણ કરી દઈએ O. આગળની વિગત વાંચીએ તો A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી. ઓકે, હવે એમ કહે છે કે A માંથી વર્તુળને એક સ્પર્શક દોરવાનો છે અને જો આ સ્પર્શક છે ને, ઓકે, અહીંયા સુધી જ દોરો એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય. ઈ વર્તુળને જ્યાં છેદે ત્યાં સુધીની લંબાઈ, સાંભળો, ઈ વર્તુળને જ્યાં છેદશે ત્યાં સુધીની લંબાઈ કેટલી આપેલી છે? તો કે 4 સેમી. ઓકે, તો ફરીવાર હું રિપીટ કરું છું કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી દૂર આવેલું બિંદુ A છે અને A માંથી વર્તુળને એક સ્પર્શક દોરેલો છે. તમે નીચેની બાજુ પણ ડ્રો કરી શકો, મેં ઉપરની બાજુ કરેલું છે. તો એનું ક્વેશ્ચન શું છે? વર્તુળની ત્રિજ્યા શોધો. ઓકે, તો આ પોર્શન, આ ભાગ તમારે ગોતવાનો અને આપણે અહીંયા પણ નામ આપી દઈએ કે વર્તુળને P બિંદુએ છેદે છે. બરાબર છે. ચાલો, તો આપણે ગોતવાનું છે OP. OP એટલે વર્તુળની ત્રિજ્યા. કરીએ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે લખશું પક્ષ. ઓકે, પક્ષ કોને કહેવાય? જે વસ્તુ તમને રકમમાં આપેલી છે એ પહેલા તમારે દર્શાવવાની છે. કઈ રીતે? જુઓ, O કેન્દ્રિત વર્તુળમાં AP, એને કહેશું કિરણ AP, એ વર્તુળનો સ્પર્શક છે અને OP એ વર્તુળની ત્રિજ્યા છે. બરાબર છે. તો OP છે એ AP ને લંબ થશે. OP છે એ AP ને લંબ થશે અને આ થયો પ્રમેય 10.1. બરાબર છે કે કેન્દ્રમાંથી દોરવામાં આવે અને જો સ્પર્શકને છેદશે, સ્પર્શ કરશે તો ત્યાં ખૂણો કેટલાનો બનશે? 90 નો. એટલે આ ખૂણો થઈ ગયો 90 નો અને એના ઉપરથી તમને થોડીક હિન્ટ મળી ગઈ છે કે આપણે પાયથાગોરસ એપ્લાય કરશું. બરાબર છે. બીજા આપણે જે વસ્તુના માપ આપેલા છે એ જોઈ લઈએ કે AO નું માપ કેટલું આપેલું છે? 5 સેમી અને બીજું તો કે સ્પર્શકની જે લંબાઈ છે એ આપેલી છે 4 સેમી. બરાબર. હવે જે આપણે ત્રિકોણની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે પાયથાગોરસ એપ્લાય કરશું, એ ત્રિકોણ કયો છે? AOP. ત્રિકોણ AOP માં ખૂણો P 90 છે. જો કોઈ પણ ત્રિકોણમાં કયો ખૂણો 90 છે એ શું કામ લખીએ છીએ? એનાથી આપણને ખબર પડે કે પાયથાગોરસ કઈ રીતે એપ્લાય થશે. કે ખૂણો P 90 નો હોય તો એની સામેની બાજુ કર્ણ થઈ જાય, એટલે કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો આપણી પાસે કર્ણનો વર્ગ એટલે કે AO નું માપ છે યસ 5, OP નું માપ છે નહીં, આ એની રામાયણ હાલે છે, AP નું માપ છે 4. તો 5 નો વર્ગ શું થાય? તો કે 25 થાય. OP સ્ક્વેર એમ નામ રહે. 4 નો વર્ગ શું થાય? 16. તો 16 ને આ બાજુ બોલાવી લો એટલે 25 - 16 બરાબર OP સ્ક્વેર. તો OP સ્ક્વેર બરાબર કેટલા વધશે? 9 અને 9 નું વર્ગમૂળ એટલે 3. તો આપણો ફાઇનલ આન્સર એટલે કે વર્તુળની ત્રિજ્યાનો જવાબ આવશે 3 સેમી. કેટલો આવશે? 3 સેમી. બહુ ઈઝી દાખલો છે. આ રીતે ક્વેશ્ચન પૂછાય ને એટલે તમને વ્યવસ્થિત સરસ મજાની આકૃતિ દોરતા આવડવી જોઈએ, પછી એમાં પાયથાગોરસ જ એપ્લાય થતું છે. બરાબર. ચાલો તો આગળ જઈએ. હવે આપણે બીજા સવાલ તરફ જઈએ.
જે છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. એટલે બે વર્તુળ તમારે એવી રીતે દોરવાના કે જેનું કેન્દ્ર કેવું હોય, સરખું હોય. ચાલો તો પહેલા આપણે એક લાઈન વાંચીએ અને દોરતા જઈએ. સૌથી પહેલા તો કે તમારે એક 5 સેમી નું અને એક 3 સેમી નું. ઓકે, જો તમારે એમાં એક્ચ્યુઅલ માપ લેવાની જરૂર છે નહીં. તમે બે વર્તુળ એવી રીતે દોરો કે જેનું કેન્દ્ર સરખું હોય તોય હાલે. બધા અહીંયા 5 સેમી ને 3 સેમી લખેલું છે, એટલા જ માપના દોરવાના જરૂર નથી. આ તો 5 ને 3 લખ્યું છે, 50 ને 30 આપ્યા હોય તો હું તમે 50 સેમી નું વર્તુળ દોરશો નહીં. આપણે ફિગર માત્ર સમજૂતી માટે દોરીએ છીએ, બરાબર? તો બે સમકેન્દ્રી હોય એવા વર્તુળ લઈ લો. ચાલો લઈ લીધા. જો અંદરનું વર્તુળ છે એનું કેન્દ્ર આ છે અને બહારનું વર્તુળ છે એનું કેન્દ્ર પણ નાના વર્તુળનું છે ઈ છે. એટલે બે કેવા થઈ ગયા? સમકેન્દ્રી. આગળ જઈએ. મોટા વર્તુળની જીવા. સાંભળજો, રકમ પરથી તમને આકૃતિ દોરતા આવડતું હોય એટલે સમજી લો આ ચેપ્ટર તમારા માટે સહેલું થઈ ગયું. મોટા વર્તુળની જીવા. તો હવે આ મોટું વર્તુળ છે અને એની જીવા. એની જીવા તમારે એવી રીતે દોરવાની છે કે જે નાના વર્તુળને સ્પર્શે. સાંભળજો, મોટા વર્તુળની જીવા તમારે એવી રીતે દોરવાની છે કે જે નાના વર્તુળને સ્પર્શે. તો તેની લંબાઈ શોધો. એટલે કોની લંબાઈ? જીવાની. મોટા વર્તુળની જે જીવા છે એની. હવે એના માટે આપણે શું કરશું? જો એના માટે આપણે થોડુંક વધારાનું ડ્રોઈંગ કરી નાખીએ. હવે અહીંયાથી હું આ ડાયરેક્ટ આને સ્પર્શ કરશે તો અહીંયા ખૂણો કેટલાનો બનશે? 90 નો. કેમ? તો કે આ જે જીવા છે એ નાના વર્તુળ માટે શું થઈ જાય? સ્પર્શક. શું થઈ જાય? સ્પર્શક. અને સ્પર્શક હોય એટલે અહીંયાથી જે આ એંગલ બનશે એ કેટલાનું બનશે? 90. પછી એક હજી આ રીતે આપણે લાઈન ડ્રો કરી નાખીએ. વર્તુળનું કેન્દ્ર A કહી દઈએ, જીવાને AB કહી દઈએ, આ જેને લંબ છે એને M કહીએ. તો હવે તમને એવું લાગે છે ને કે હવે આપણી પાસે AO નું માપ છે. તમે એમ કહેશો લે સાહેબ ઈ ક્યાં થયું? AO શું છે? જો AO છે મોટા વર્તુળની ત્રિજ્યા જે છે 5 સેમી. બરાબર છે? કેટલી છે? 5 સેમી. તો આ માપ આપણી પાસે રેડી છે, 5 સેમી. હજી આપણી પાસે એક માપ છે નાના વર્તુળની ત્રિજ્યા. આ OM છે એ નાના વર્તુળની ત્રિજ્યા છે અને ઈ પણ આપણી પાસે છે 3 સેમી. તો હવે અહીંયા હું પાયથાગોરસ એપ્લાય કરું એટલે આ બાજુ મને જડી જાય. યસ. અને ઈ બાજુ જડી જાય એના ડબલ કરો એટલે આપણને AB નું માપ મળી જાય. બરાબર છે? તો ચાલો સૌથી પહેલા આપણે ઈ લખી લઈએ કે આપણને આપેલું શું છે. તો અહીંયા લખશું O કેન્દ્રિત વર્તુળમાં AB એ મોટા વર્તુળની જીવા છે અને નાના વર્તુળ માટે સ્પર્શક છે. બરાબર છે? પછી તો કે AO એ શું છે? મોટા વર્તુળની ત્રિજ્યા. OM છે એ શું છે? તો કે છે નાના વર્તુળની ત્રિજ્યા. અને આપણી પાસે યસ AO નું માપ છે 5 સેમી. પછી આપણી પાસે OM નું પણ માપ છે 3 સેમી. બરાબર છે? એકનું માપ છે 5 સેમી ને એકનું માપ છે 3 સેમી. પછી આપણે એ પણ કહેવું પડશે કે OM છે એ કોને લંબ છે? AB. બરાબર? OM AB ને લંબ છે, તેથી ત્રિકોણ AOM એ કાટકોણ ત્રિકોણ થાય. હવે જો કાટકોણ ત્રિકોણ શું કામ સાબિત કરવું પડે આપણે? તો કે જો જ્યાં સુધી કાટકોણ ત્રિકોણ સાબિત ન થાય ત્યાં સુધી તમે પાયથાગોરસ એપ્લાય કરી શકો નહીં. તો બસ હવે જો ત્રિકોણ AOM કાટકોણ ત્રિકોણ હોય અને એમાં ખૂણો M કાટખૂણો હોય તો કર્ણનો વર્ગ બરાબર
પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો આપણી પાસે a o નું માપ છે યસ 5, a m નું માપ છે નહીં, o m નું માપ છે 3, 5 નો વર્ગ થશે 25, a m સ્ક્વેર 3 નો વર્ગ 9. તો 25 ને આ બાજુ 9 ને આ બાજુ લઈ આવો એટલે 25 માઈનસ 9 થઈ જાય. તો a m સ્ક્વેર બરાબર આન્સર શું આવશે 16. તો a m બરાબર 16 નું વર્ગમૂળ એટલે 4. તો લ્યો આ આન્સર પણ આવી ગયો 4 સેમી. પણ જો યાદ રાખજો ઉતાવળા ન થતા, ઈ 4 સેમી છે હજી ઈ આન્સર છે નહીં, ઈ આન્સર am નો જ છે. હવે જો OM લંબ AB હોવાથી આવું તમે ધોરણ 9 માં ભણી ગયા કે કેન્દ્રમાંથી દોરેલો રેખાખંડ જીવાને લંબ હોય. સમજો, કેન્દ્રમાંથી દોરેલો રેખાખંડ આ જીવાને લંબ છે તે જો એ લંબ હોય તો આ જે બે ભાગ છે એ કેવા થાય? સરખા થાય, એને દુભાગે. આવું તમે ધોરણ 9 માં શીખી ગયા. એટલે અહીંયા હું લખું છું OM લંબ AB હોવાથી AM બરાબર BM અને બેનું માપ કેટલું થઈ જશે 4 સેમી. બેનું માપ કેટલું થઈ જશે 4 સેમી. તો હવે જો મારે AB નું માપ જોતું હોય તો જે જવાબ આવ્યો છે એને તમે ડબલ કરી નાખો એટલે 4 દુ કેટલા થાય? તો કે 8 સેમી. લ્યો આ તમારો ફાઇનલ જવાબ ગણાશે 8 સેમી. બરાબર છે? ઓકે, તો આ લેક્ચર ને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જો તમને ક્યાંય એવું લાગતું હોય કે હજી સમજાતું નથી તો લેક્ચર ને રિવાઇન્ડ કરો અને ફરીવાર જો. અને આવા ને આવા દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવશે જેથી તમારો જે આ ચેપ્ટરનો કોન્સેપ્ટ છે એ દ્રઢ થઈ જાય. તો એ ક્યાંય ન સમજાય તો તમે મને પૂછી શકો છો. ફરીવાર કહું છું, આ સ્વાધ્યાયમાં આ ચેપ્ટરમાં જેટલું ચલાવેલું છે એટલું જ કરવાનું છે. બાકી ક્યાંય જો વધારાના ટોપિક કરાવવાના થશે અથવા અમને એવું લાગશે કે કરાવવા જોઈએ તો એ ચોક્કસ કરાવશું. એટલે કોઈ તમારે ચિંતા કરવાની નથી. અત્યારે તમારે માત્ર એક્ઝામની ચિંતા કરવાની છે. ઓકે, તો ત્યાં સુધી મળીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળશું. આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, તો એક વખત તમે બોર્ડ વર્ક જોઈ લો સરસ મજાનું અને પછી આપણો લેક્ચર પૂર્ણ થશે.